તો ભગવાન ક્યાંથી મળી જાય ભાવ વગર? પ્રભુ ન મળે. પર્વતમાં પણ પરમાત્મા છે એવો ભાવ જાગે, પથ્થરમાં પણ પ્રભુ છે આવો ભાવ જાગે, ત્યારે તમારું ઈચ્છિત સંપન્ન થાય. માણસોને અંતર એમ થાય કે આ મૂર્તિમાં ક્યાં બાબ, પથ્થરમાં ક્યાં ભગવાન હશે? પણ પથ્થરમાં પણ તમને પ્રભુનો ભાવ જાગે. ધાતુની મૂર્તિ હોય તોય ભલે, પણ એમાં તમને ભાવ હોય કે મારો ભગવાન છે આમાં, તો જ તમને તમારી શ્રદ્ધા કામ કરે. એકવાર એક માણસ ભગવાનની પૂજા કરતો હતો. બહુ ભગવાનને ધૂપબત્તી કર્યા, ભગવાનને બહુ બધું જમાડ્યું, પણ બધું જમાડ્યા પછી રોજ ભગવાનને પ્રાર્થના કરે, મારું આ કામ કરી દો, મારું આ કામ કરી દો, પણ એ કંઈ કામ ન થાય. એટલે ભગવાન કૃષ્ણની જે મૂર્તિ હતી એના ઉપર એ ક્રોધે ભરાયો, એટલો ગુસ્સો કર્યો ને કે આ નાહકનું બધું મારું આ બધું લઈ જાય છે, કામ તો કઈ કરવું નથી એને. એટલે મંદિરમાંથી એને ભગવાન કૃષ્ણની મૂર્તિ ઉપાડી અને મંદિરની બાજુ મૂકી દીધી અને મંદિરમાં બીજા ભગવાનની મૂર્તિ પધરાવી દીધી. બીજો દિવસ થયો, ભગવાનની આરતી પૂજા કરવા ગયો અને એમાં સુગંધિત બરાબર જ્યારે અગરબત્તી પ્રગટાવી અને આમ ચાલુ કર્યું ભગવાનની આરતી, ત્યાં બધા ખબર પડી કે આ ધુમાડો અગરબત્તીનો કૃષ્ણ બાજુ જાય છે, આ ધુવાડો કૃષ્ણ બાજુ જાય છે. આવી એને આમ ધ્યાન ગયું એટલે માણસે અગરબત્તી ઉતારવાનું બંધ કર્યું અને સૌથી પહેલા રૂ લીધું હાથમાં, કોરું રૂ લઈ અને ભગવાન કૃષ્ણની મૂર્તિના નસકોરામાં રૂ ભરાયું. એને કામ કરવું નથી, મારી ખોટી સુગંધ લઈ જાવી છે. ભગવાન પ્રસન્ન થઈ ગયા, વાહ વાહ. ઓલો કે મંદિરમાં બેહાડ્યા ત્યાં સુધી કોઈ દી રાજી ન થયા અને મંદિરની બહાર કાઢી મૂક્યા તે રાજી થયા. ભગવાન કહે મંદિરની બહાર કાઢ્યો એટલે એટલા માટે રાજી થયો કે તે અગરબત્તીની સુગંધમાં પણ તને એમ લાગ્યું કે આ મૂર્તિમાં પણ આ સુગંધ લઈ લે છે. તને એમ થયું કે આ મૂર્તિમાં હું છું એટલા માટે આજે હું પ્રસન્ન થયો છું. તને ખબર નહીં પડે ત્યાં સુધી કે જ્યાં સુધી હું મૂર્તિમાં છું ત્યાં સુધી મૂર્તિ પ્રત્યે તને ભાવ નહીં જાગે. પ્રભુની મૂર્તિઓમાં પણ પરમાત્મા સમાયેલા છે. હરિવ્યાપક સર્વત્ર સમાના. તુલસીદાસજી લખે છે કે આ સંસારમાં હરિવ્યાપક છે, સર્વત્ર છે, સમાન છે. પણ કોઈએ પ્રશ્ન કર્યો બાપજી બધી જગ્યાએ છે તો ભગવાન દેખાતો કેમ નથી, દેખાય ક્યાં? ત્યારે ગોસ્વામીજી કહે છે વ્યાપક બધે છે પણ દેખાય એને જ, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. જ્યાં પ્રેમ હોય ને ત્યાં પ્રગટ થાય. પ્રેમ વગર પરમાત્મા મળે નહીં તમને. પ્રેમ વગર પ્રભુને તમે પામી ન શકો. પ્રેમ વગર પામે નહીં અને ભલે ને કને કરે હુનર હજાર. ગમે તેટલા ઉદ્યમ કરી લ્યો તમે, પણ પ્રેમ ન હોય તો પામી ન શકો તમે ક્યારેય. કશું પામવા માટે તો પ્રેમ જોઈએ છે. કે આ સંસારમાં ગમે તેવું તમે કામ કરો પણ એ કામની અંદર જ્યાં સુધી પરમાત્માની શક્તિ અને પરમાત્માનો અનુગ્રહ ન ભળે ત્યાં સુધી કામમાં તમને સફળતા પ્રાપ્ત ન થાય કોઈ દિવસ. પ્રભુનો અનુગ્રહ બળવો જોઈએ, પ્રભુની કૃપા ભળવી જોઈએ અંદર. આ સંસારમાં વાલા ભક્તો સત્તા મળે, સંપત્તિ મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, એનો સદ ઉપયોગ કરાય. સત્તા અને સંપત્તિનો જેટલો પણ સદુપયોગ થાય એટલું તમારી પાસે રહે છે. જ્યારે એનો દુરુપયોગ થવા લાગે એટલે સત્તા અને સંપત્તિ તમારી પાસેથી નીકળવા લાગે છે. માટે જે પણ પ્રભુએ સત્તા આપી છે, જે પણ સંપત્તિ આપી છે, એને આપણે સદુપયોગ કરીએ. મને કોઈ પૂછે કે કૃપા અને કઠોર કૃપામાં વધારે શું સારું, તો હું એમ કહી શકું કે પરમાત્માની કઠોર કૃપા વધારે સારી છે. કૃપા એટલે સુખ અને કઠોર કૃપા એટલે દુઃખ. હવે લોકો એમ કહેતા હશે કે આવી ખોટી શું કામ વાત કરવી, કોઈ માણસ દુઃખ શું કામ માગતો હશે? પણ તમને ખબર છે જ્યારે સુખ આવે ને
ત્યારે માણસ પરમાત્માથી દૂર વયો જાય છે, અને જ્યારે દુઃખ આવે ત્યારે પરમાત્માની નજીક જતો જાય છે. સુખમાં જેટલા ભગવાનને આપણે ભજીએ છીએ એના કરતાં વધારે ભગવાનને દુઃખમાં ભજીએ છીએ. ઘરમાં સ્થિતિ ખરાબ હોય અને જ્યારે જ્યારે સવારે નોકરીએ જઈએ, સવારે મજૂરીએ જતા હોઈએ, ત્યારે ઘરેથી નીકળીએ અને રસ્તામાં એક મંદિર આવે હનુમાન દાદાનું, જ્યાં બધાની બહુ શ્રદ્ધા હોય, એટલે શું કરીએ આપણે ત્યાં પગે લાગીએ ને પછી આપણા કામે જઈએ. સાયકલ હોય, જૂની મોટરસાયકલ હોય, ઊભું રાખીએ અને દર્શન કરીએ. પણ જેવી ભગવાનની કૃપા કરે અને એમાં બરાબર ભગવાન આપણને મોટર ગાડી આપી દે એટલે શું કરીએ, એ જ મંદિર પાસે નીકળીએ ને ટીટ ટીટ કરીને વયા જાય, નીચે ન ઉતરીએ. આ વાસ્તવિકતા છે, આ નરું સત્ય છે, એને તમારે સ્વીકારવું જ રહ્યું. તો ભગવાન કહે છે કે મારી કઠોર કૃપામાં હું સત્તા છીનવી લઉં. તમ ભ્રંશયામી સંપદ્ભ્યો, હું મારી કઠોર કૃપામાં હું બધું છીનવી લઉં છું. પણ કરુણા એ છે, દુઃખ એ વાતનું છે કે ભગવાનની આંખમાં આપણને જોવાનું મન થાય, ભગવાનની આંખમાં આપણને જે જોવા મળે એમ છે, જે જગ્યાએ આપણે આંખોને એની આંખમાં નાખીને જોવાનો સમય છે, ત્યાં જઈને આપણે આંખું બંધ કરીને આપણી કેસેટ ચાલુ કરી છે કે મને આ દેજો, મને તે દેજો. મંદિરમાં જઈને ભગવાનને જોવાના હોય એના બદલે મંદિરમાં જ આંખું બંધ કરી દઈને, જ્યાં નથી જોવાનું ત્યાં ચશ્મા લગાડીને જોઈએ છે. ભગવાનની આંખોમાં જોશો ને તો સંસારમાં બીજે જોવાની મન નહીં થાય ક્યાંય તમને. શું પ્રભુની આંખો ભરી છે, કેટલી પ્રેમાળ આંખો. કનૈયાની મૂર્તિ બનાવી હોય પથ્થરમાંથી, એ મૂર્તિમાં ખાલી એના હોઠનું સ્મિત જોઈએ તો આપણી નજર ન હટે, ત્યાંથી આપણી નજર ન હટે કોઈ દિવસ. કૃષ્ણમાં ભરોસો રાખશો ને તો જિંદગીમાં ક્યારેય તમને પછતાવાનો વારો નહીં આવે. કે આ સંસારમાં તમારાથી જ્યારે કાંઈ ન થાય ને ત્યારે પ્રભુની પ્રાર્થના કરજો, ને પ્રાર્થના કોઈ દી નિષ્ફળ નહીં જાય તમારી. પણ અંતરના ભાવથી પ્રાર્થના થઈ હોય તો હો, અને એમાં પણ એ પ્રાર્થનામાં પ્રભુનું સુખ પામવું હોય તો. પ્રાર્થનામાં તમે પછી ભૌતિક સુખોની માગણી કરો તો મારો ઠાકોરજી એમ નહીં આપી દે કાંઈ. એટલે ભગવાન જેવું ને તેવું માગશો તો નહીં આપી દે. અને પરમાત્મા પાસે માગવું હોય તો જેવું તેવું માગવું. હું કામ એવું માગીએ કે પ્રભુને થાય ઓહો શું માગી ગયો મારી પાસેથી આ. ઘણા એને માગતા ન આવડે. શું માગવું એનું ભાન ન હોય. પરમાત્મા પાસે માગતા આવડવું જોઈએ માણસને. અને આ સંસારમાં એક દાખલો એવો બતાવો કે કોઈ અંતરના નાદથી ભગવાન પાસે કઈ માગ્યું હોય ને મારા ઠાકોરજી આપ્યું ન હોય. એક તો બતાવો કોઈ. અરે ભગવાનમાં એટલો ભરોસો હોય ને તો તમારે માગવું ન પડે. કૃષ્ણમાં ભરોસો હોય તો માગવાની જરૂર ન પડે. એના પેલા કૃષ્ણ આપી દે. કેમ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી. આ સંસારના બધા જીવાત્માના તન મનની વાતને જે જાણે છે કૃષ્ણ, એની પાસે જઈને તમારે માગવું ન પડે. પણ તમારી માગણી યથાયોગ્ય હોય તો ઠાકોરજી પૂરી કરે. એટલે કહું છું કે ભગવાન પાસે માગો ને તો ભૌતિક સુખ માગતા નહીં. ભૌતિક સુખ તો ગમે ત્યાંથી આવશે. કૃષ્ણને પોતાને માગી લેજો. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો. સ્વયં પરમાત્માને ચાહી લો, સ્વયં ઠાકોરજીને જ માગી લો. એક દીકરીએ પોતાના બાપુજીને કીધું બાપુજી મને જેઠ લઈ આવી દો. 2 દિવસ ગયા તેની માને કીધું માં મને હાહુ લઈ આવી દો, મને હાહરા લઈ આવી દો, મને દેર લઈ આવી દો, મને નણંદ લઈ આવી દો. રોજ આવું માગ્યા કરતી હતી, રોજ આવું માગ્યા કરતી હતી. એક વખતના સમય એના પિતાજી કીધું બેટા એક ધણી નક્કી કરી લે, આ બધા મફતમાં આવશે. એમ આ સંસારના એક એક સુખને માગવા જાઓ એના કરતાં તમારે સ્વયં ઠાકોરજીને માગી લો. બધા સુખ તમારી પાછળ દોડતા દોડતા આવશે. લોખંડની ખીલીઓ આમ પડી હોય ને, તમે વીણમાં બેસો તો એક એક વીણવી પડે.
પણ એક લોચુંબક લઈ આવીને વચ્ચે મૂકી દો, બધી ખીલીઓ દોડતી દોડતી આવે છે. એમ આ સંસારમાં કૃષ્ણ એ લોચુંબક છે, અને કૃષ્ણને લઈ આવો ને તો સંસારના બધા જ સુખો દોડતા દોડતા તમારા શરણે આવી ઉભા રહી જાય છે. પણ તમારી પ્રાર્થના અંતરના નાદથી હોવી જોઈએ. આપણો સ્વાર્થ ન હોવો જોઈએ. સર્વજન હિતાય સર્વજન સુખાય, બહુજન હિતાય બહુજન સુખાયની ભાવના હોય તો ઠાકોરજી સંપન્ન કરે. અને કોઈ એમ કહે ભગવાન ઈચ્છા પૂરી કરે છે, તો હું લખીને દઉં છું, લાવો કે મેં જેટલા સંકલ્પ કર્યા એ ઠાકોરજી મારા પૂરા કર્યા છે. અને આ સંસારમાં ભગવાનનો નિયમ છે. કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જ્યારે ગીતાજી સંભળાવે છે, ત્યારે ભગવાન કહે છે કે સાંભળ અર્જુન, આ સંસારમાં મને જે યાદ કરે છે એને હું યાદ કરું છું. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે મને ભજે છે એને હું ભજું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. હે ભગવાન, અમને ક્ષમા કરજો અને અમારા ઉપર એટલી કૃપા કરજો, એટલો અનુગ્રહ કરજો કે અમારી ઇન્દ્રિયો સતત તમારા મય રહે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયા. હે ભગવાન, અમારી જીભ સદૈવ માટે તમારા ગીત ગાય, અમારા કાન સદૈવ માટે તમારી કથા સાંભળે, અમારી આંખ સદૈવ તમારા દર્શન કરે, અમારું મન સદૈવ તમારું મનન કરે, અમારી બુદ્ધિ તમારા ચરણમાં રાગેલી રહે. એટલી કૃપા કરજો ઠાકોરજી. આ હાથ સતત દાન કર્યા કરે, આ પગ સતત તમારી યાત્રા કર્યા કરે, એવી કૃપા કરજો. એક પતિ પત્ની હતા. પત્ની રસોઈ બનાવે અને બરાબર જમવા આપે એટલે કાંઈક ભૂલ કાઢે, કાંઈક ભૂલ કાઢે. કા શાકમાં મીઠું ન હોય, કા રોટલી બળી ગઈ હોય, કા અડધી કાચી હોય, કા દાળમાં કોઈ સ્વાદ ન હોય. એટલે એવી એની માથાકૂટ થયા કરે. પત્ની કીધું તમને મારા હાથની કોઈ રસોઈ નો ભાવી, આમ છે ને તેમ છે. બે માટા ઝઘડા. પતિએ નક્કી કર્યું કે આ ઝઘડો આમાંથી જ થાય છે ને, આ વાત બંધ કરી દઈને એના વખાણ કરી દઈએ. તે બરાબર એક દિવસે બપોર જમવા બેઠો, દાળ ભાત શાક રોટલી અને વખાણ કર્યા. શું રસોઈ બનાવી છે આજે તે? એટલા વખાણ કર્યા. ત્યારે જ એની પત્ની કીધું કે આજ જ તમને હારી લાગી, આજ મને તાવ આવ્યો એટલે બાજુવાળી રસોઈ બનાવી ગઈ તઈ તમને હારી લાગી. અરે ભાગ્ય, આવું છે. ઓલાના મનમાં ખબર નહોતી કોણ રસોઈ બનાવી ગયું છે, પણ એને તેમ થયું આજ વખાણ કરું તો વળી આને કે આજ મને બરાબર તાવ આવ્યો તો મેં બાજુવાળાને કીધું કે તું રસોઈ બનાવી દે. એણે બનાવી તેથી તમને હારી લાગી, મારી તો કોઈ દી હારી જ ન લાગી રસોઈ તમને. તો એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય. અને આ સંસારમાં બધા જ લોકો તમને તરછોડી શકે, એક જન્મ દેનારી માં તમને ન તરછોડી શકે. જેણે જન્મ આપ્યો છે એ તમને ક્યારેય છોડી ન શકે. દીકરાઓ ગમે તેવા થાય, પણ માએ કોઈ દી દીકરાનું ખરાબ થાય એવો એક પણ વિચાર પણ ક્યારે જિંદગીમાં ન કર્યો હોય. એટલે તો કહ્યું કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતા ન ભવતી. આ સંસારમાં છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય કોઈ દિવસ. બાપ ક્યારેક મારી લે, બાપ ક્યારેક મોઢું એનાથી ફેરવી લે, પરંતુ આ સંસારમાં માં ક્યારેય મોઢું ન ફેરવી શકે. કદાચ બાપ દીકરાની વચ્ચે અણબનાવ બની ગયો હોય અને બાપ દીકરો બોલતા ન હોય અને સમય સંજોગને અનુસાર બાપ દીકરો બે નોખા થઈ જાય, તો એમાં બાપ દીકરાને મળવા ન જાય
હવે પતિ પત્ની અલગ રહેતા હોય, દીકરો ને વહુ અલગ રહેતા હોય, એટલે અહીંયા સૌથી વધારે જો કોઈ પીડાતું હોય ને તો એ માં પીડાતી હોય. ન દીકરા પાસે જઈ શકે, પોતાના પતિની પાસે રહીને પણ પોતાને સુખ ન મળે. સૌથી વધારે દુઃખી માં થતી હોય ત્યારે. આ સંસારમાં જ્યારે બાપ અને દીકરો જ્યારે ઝઘડે છે ને ત્યારે સૌથી વધારે દુઃખી માં થાય છે, અને જ્યારે સાસુ અને વહુ જ્યારે ઝઘડો કરે છે ત્યારે સૌથી વધારે દીકરો મૂંઝાય છે. આમાં ન માને કંઈ કહી શકે, ન પત્નીને કંઈ કહી શકે, વચ્ચે એની હોડી વચ્ચે હોપારી હોય, કોને કહેવાનું? એટલે અહીંયા આગળ દીકરો અને બાપ જ્યારે જુદા થઈ જાય ત્યારે માની ઈચ્છા કેટલી હોય, ઘરમાં રહીને પણ મન તો દીકરા પાસે જ હોય. એટલે પછી શું કરે માં? દીકરાને મળવાની બહુ ઈચ્છા થાય. ત્યારે પતિ જ્યારે ઘરમાં ન હોય, બારગામ ગયો હોય, એવા સમયે માં દીકરાને મળી લે છે. તમે જોજો ક્યારેક જ્યારે યુવાન દીકરી મા બાપની ઈચ્છાથી વિરુદ્ધ જ્યારે લગ્ન બીજા કોઈની હારે કરી લે ત્યારે બાપ કદાચ ગમે તેટલો કઠણ થઈને પડ્યો રે, પણ માં છાને છુપે દીકરી હારે વાત કરી લેતી હોય. આ નરું સત્ય છે. કેમ કે માં સૌથી વધારે એ સંતાનની ભેગી રહી હોય છે. આપણે કહેતા હોય છે, અરે જ્યારથી જન્મ થયો ત્યારથી બધા હરખા જ રહેતા હોય, બાપ એની ભેગો. ના, આ સંસારના બધા જ લોકો કરતા વધારે જો કોઈ લોકો સંતાન સાથે રહેતું હોય તો એ માં છે. કેમ કે આ સંસારમાં જન્મ થાય બાળકનો એની પહેલા 9 મહિનાથી માં એ બાળકની હારે જોડાઈ ગઈ હોય છે. ચાહે દીકરો હોય કે દીકરી હોય, માં એની સાથે જોડાઈ ગઈ હોય છે. એ તો આપણે સંસારમાં એમ કહીએ છીએ કે મોટો દીકરો બાપને વાલો હોય, નાનો દીકરો માને વાલો હોય. ના, માને ગમે તેટલા દીકરા હોય, બધા દીકરા એક જ સરખા વાલા હોય. આ સંસારમાં કોઈ એક એવો માણસ બતાવો કે જેને ડાબી આંખ વધારે વાલી હોય, જમણી ન હોય. દરેક માણસને બધી આંખો સરખી જ હોય. એમ દરેક મા બાપને પોતાના દરેક સંતાનો પોતાની આંખમાં, પોતાના હૃદયમાં સરખા જ હોય છે. ચાર દીકરાઓ હોય તો ચારે ચાર દીકરાઓ માટે માનો પ્રેમ અવિરત જ હોય. કવિ બોટાદકરને એક માણસે પ્રશ્ન કર્યો કે તમે આ પ્રેમની વાત કરો છો કે માં પ્રેમ કરે, માં પ્રેમ કરે, તો માનો પ્રેમ કેવો કેવો, કોના જેવો માનો પ્રેમ ગણવો? આકાશમાંથી જેમ વાદળાઓ વરસે એમ માનો પ્રેમ વરસે છે? કવિ બોટાદકરે ના પાડી કે ના, આકાશમાં જેમ વાદળાઓ વરસે એમ માનો પ્રેમ નથી વરસતો. કેમ? તો કહે છે કે આકાશમાં વાદળાઓ 4 મહિના હોય, 8 મહિના વાદળા નથી હોતા, પણ માનો પ્રેમ તો 12 મહિના હોય છે. એ માએ 9 મહિના સુધી એના પેટમાં આપણને રાખ્યા. એની જિંદગીના બધા જ સુખોને એને છોડી દીધા પોતાના સંતાનોના સુખ માટે. અને ક્યારેક ક્યારેક તો સંસારમાં આપણે એ જોતા હોય, શું ભગવાન કઠોર બની જાય. 5-7 મહિનાનું બાળક હોય અને એ બાળકનો બાપ અનંતની યાત્રાએ વયો જાય ત્યારે એ માં દીકરો એકલો અનુભવ ન કરે એવો, એટલે એ માં પણ રહે અને બાપ પણ બની જાય. 2 પાત્રો ભજવીને પોતાના સંતાનને મોટું કરે, પેટે પાટા બાંધે, કાળી મજૂરી કરે, દીકરાઓને ભણાવે, ગણાવે. પણ પછી દીકરાઓ મોટા થઈ અને પાછા એ માને મૂકી અને શહેરમાં એકલા રહેવા વયા જાય ને ત્યારે સૌથી દુઃખી માં થઈ જાય છે. આ સંસારમાં સુખી થવું હોય, આ સંસારમાં તમારે ખુશ રહેવું હોય તો જિંદગીમાં ક્યારેય મા બાપની આંખમાં આંસુ ન આવે એવું જીવન જીવવાના પ્રયત્નો કરજો બસ. બાકી તમે અબજો રૂપિયા કમાતા હશો,
પણ તમારા મા બાપ જો તમારા પૈસાથી રાજી નહીં હોય તો કોઈ દિવસ તમને જિંદગીમાં સુખ પ્રાપ્ત નહીં થાય. લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ન ઠર્યા એ લાખ નહીં બધી રાખ છે. આ માનવું કોઈ દી ભૂલશો નહીં તમે. આ તો બધી રાખ થઈ જવાની છે. એટલે તો કવિઓ એમ કહે છે કે બીજા બધા મરજો, માં કોઈની મરશો માં. ક્યારે માં ન મરે કોઈની. કવિને પ્રશ્ન કર્યો કે વરસાદની જેમ વરસે નહીં માં, તો માનો પ્રેમ કેવો, ગંગા જેવો કેવો? કવિએ ના પાડી કે ના, ગંગા જેવો પ્રેમ ન કહેવાય. અરે પણ ગંગાનું જળ તો અવિરત વહે છે. તો કવિએ કહ્યું કે ગંગાનું જળ અવિરત વહે છે એ વાત સાચી છે, પણ ગંગાના પ્રવાહમાં ક્યારેક વધઘટ થાય. ગંગામાં પૂર આવે, ક્યારેક વરસાદ વરસે તો ગંગાનું પાણી વધી જાય, અને ક્યારેક ગંગાનું પાણી ઘટી પણ જાય. પરંતુ આ સંસારમાં માં જેવું પાત્ર ક્યારેય મળતું જ નથી. કે ભગવાનને ભજવા માટે કોઈ ઉંમરની જરૂર જ નથી. એ તો આપણે કહેતા હોઈએ છીએ કે મોટા થઈ તે ભગવાનને ભજવાના હોય. સત્સંગ કરને કી ના કોઈ ઉમ્ર હોતી હૈ. ભગવાનને ભજવા માટે ક્યારેય કોઈ ઉંમરની જરૂર જ નથી. અરે વાલા ભક્તો, છોડો, પરમાત્માનું નામ લેવા માટે પવિત્ર જગ્યાની જરૂર નથી. જે જગ્યાએ નામ લ્યો એ જગ્યા પવિત્ર થઈ જાય છે. તમે જ્યાં પણ બેઠા હો, અપવિત્ર જગ્યામાં પવિત્ર કરે એ તો ભગવાન છે. ગળામાં પહેરેલી માળાઓ તમારે ક્યારેય પણ કાઢવી નહીં. કેમ? અપવિત્ર જગ્યાએ પણ તમારા વિચારોને પવિત્ર બનાવી રાખવાની તાકાત તમારી આ માળા ધરાવે છે. પછી ભગવાનનું જેને નામ લીધું એટલે એમને વરદાન મળ્યા. ન માગ્યું તો કેટલું મળ્યું. અવિચલ પદ, સાચી દિશા બતાવે. દરિયામાં ખલાસીઓ, નાવ ચલાવનારો એ માછીમાર જ્યારે દિશા ભૂલી ગયો હોય ત્યારે રાત્રિના સમયે આમ આકાશમાં નજર કરે ને એમાં બરાબર ધ્રુવનો તારો દેખાય એટલે ખબર પડી જાય ઉત્તર દિશા ક્યાં આવી છે. સાચી દિશા બતાવે ને એને અવિચલ પદ મળે અને સપ્તર્ષિઓ એની પરિક્રમા કરે. પછી મારે તો એ કહેવું તમને, ગ્રંથોમાં વાંચ્યું છે મૃત્યુના લક્ષણો બહુ બધા છે. ગધેડા ઉપર બેસી અને દક્ષિણ દિશા તરફ તમને લઈ જતો હોય આવું સપનું આવે તો સમજવું કે મૃત્યુ નજીકમાં છે. ઘરમાં ભગવાનનો દીવો કરો અને એ દીવો રામ થઈ જાય એટલે કે દીવો ઓલવાઈ જાય, પછી જે ધુમાડો નીકળે છે ધુમાડામાં તમને જો ઘીની સુગંધ ન આવે તો સમજવું હવે મૃત્યુ નજીક આવી રહ્યું લાગે છે. આકાશમાં ધ્રુવનો તારો દેખાતો બંધ થઈ જાય તો સમજવું મૃત્યુ નજીક છે. આજ સાંજે કથા મંડપમાંથી નીકળીને પેલા ગોતજો ક્યાં છે, ક્યાં છે ધ્રુવનો તારો. અને કેવું થોડું પડે હવે તમને, જેને રસ્તો બતાવી દો હોય કે ધ્રુવનો તારો દેખાય નહીં એનું મરણ નજીક હોય આવું નક્કી છે, શાસ્ત્ર બતાવે છે. એ ન દેખાતો તો બાજુવાળાના ચશ્મા માગીને પણ જોઈ તો લે જ યાદ. મૃત્યુને જોવું છે. ભગવાને રાજા બનાવ્યો. ઘરે આવીને સૌથી પહેલા પોતાની માં સુરુચિને વંદન કર્યા છે. માં, તમે મને મેણું માર્યું ન હોત તો આજ હું જંગલમાં જઈને મારા ઠાકોરજીને મળી ન શીખ્યો હોત, મારા ભગવાનને મળ્યો ન હોત. માને વંદન કર્યા, પિતાજીને વંદન કર્યા, માં સુનીતિને વંદન કર્યા. માં ધન્ય થઈ આજ મને હારો દીકરો મળ્યો છે. પછી તો સુનીતિને સાથે લઈ અને ઉત્તાનપાદ રાજા ઘરેથી નીકળી જાય છે ભગવાનને ભજવા માટે. આ બાજુ ધ્રુવજી મહારાજના લગ્ન શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે લગ્ન થયા અને એમને ત્યાં સંતાનો થયા. એમાં વર્ષો પછી નિવૃત્તિના કાળની અંદર દીકરાઓને રાજગાદી સોંપી દઈ ગંગાના કિનારે આવી અને ધ્રુવજી મહારાજે ભગવાનનું ભજન કર્યું. ભજન કરતા કરતા મૃત્યુને પગથિયું બનાવી વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા.
એક 5 વર્ષનો ધ્રુવ ભગવાનને મેળવી શકે, આપણા 50 વર્ષ વયા જાય તો ભગવાન બાજુ આપણી પ્રીતિ નથી જાગતી. શા માટે? સંસારમાં એટલા બધા આપણે ઊંડા ઉતરી ગયા છીએ, ભૌતિક સુખોમાં એટલા બધા આપણને આનંદ આવે છે. આજે ધ્રુવ ચરિત્રની કથા મને તમને ઉપદેશ કરે છે કે પરમાત્માને ભજી લેજો, અને પરમાત્માને ભજશો ને તો તમે એકલા નહીં, આ સંસારમાં કેટલાય લોકો સુખી થઈ જશે, તમારી પેઢી તરી જશે. પુરાણમાં લખ્યું છે કે આ સંસારમાં જે ઘરની અંદર ભગવાનનો ભક્ત જન્મે ને એ ઘર પવિત્ર થઈ જાય છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુળ પવિત્ર થઈ જાય, જન્મ દેનારી માં પવિત્ર થઈ જાય, એ ધરતી પવિત્ર થઈ જાય છે જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મે છે. પ્રિયવ્રત મહારાજને બ્રહ્માજીએ કહ્યું, બ્રહ્મા કહે છે કે પ્રિયવ્રત સંસાર સ્વીકારો. છતાં પણ નહોતા માનતા, ત્યારે એણે અનેક દ્રષ્ટાંતો સહિત વાત કરી, એને મનાવ્યા. અને આ સંસારમાં ખોટું નથી રહેવું. સંસાર જૂઠો છે જ નહીં, સંસાર આપણી અંદર ઘૂસી જાય છે ને એ ખોટું છે. સારા સારા પદાર્થો ખાઈ પીવો એની ના નથી, પણ એ ખાધા પીધેલા પદાર્થો પછી તમને 2 મહિના પછી યાદ આવે ને એ ખોટું છે. સાંજે તમે કઢી ખાઓ, બહુ આનંદિત છે, સારામાં સારી કઢી બનાવી હોય ઘરવાળીએ, ખાધી હોય, પણ હવારમાં માળા લઈને બેહો તો એ કઢીનો ઓટ કરાવે ને એ ખોટું. એ કઢી યાદ આવે ને એ ખોટું. કાલ સાંજે કઢી બહુ વારી હતી. શાસ્ત્રો ના પાડતું નથી તમે ન ખાવ, કાંઈ ખાવ, પણ ખાધેલું શરીરને ટકાવવા માટે છે, યાદ રાખવા માટે નથી આ સંસારમાં. પણ આપણે ભૂલતા નથી ક્યારેય. અંતે બ્રહ્માજીના કહેવાથી પ્રિયવ્રત રાજાએ વિશ્વકર્માની દીકરી બરહેશમતી સાથે લગ્ન કર્યા. એમને ત્યાં દીકરાઓ થયા, 10 દીકરાઓ થયા, એક દીકરી થઈ. અને એ 10 દીકરાઓ જે હતા એમાંથી 3 દીકરાઓ વિરક્ત બન્યા, 7 દીકરાઓએ એક દ્વીપનું રાજ્ય સ્વીકાર્યું. એમાં જંબુદ્વીપના રાજા અગ્નિધ્રને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભી નામનો દીકરો થયો, જેમણે મેરુની દીકરી મેરુદેવી સાથે લગ્ન કર્યા, યજ્ઞ દ્વારા યજન કર્યું, અને એ યજન દ્વારા એને ત્યાં સ્વયં જે દીકરો થયો એ પરમાત્માના અંશાવતાર ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું, જેમણે નિવૃત્તિનો સમય શું, નિવૃત્તિનો કાળ બતાવવા માટે જેમનું પ્રાગટ્ય થયું. બીજું, દરેક સ્થિતિને સ્વીકારવાની વૃત્તિ સાથે, જે પણ સ્થિતિ આવે એને સ્વીકાર લેવી, એવો ઉપદેશ કહે છે. ભગવાનની ઈચ્છા હોય એમ આપણને રાખે. ઋષભદેવજી મહારાજના લગ્ન ઇન્દ્રની દીકરી જયંતી સાથે થયેલા. ઇન્દ્રએ ઋષભદેવજી મહારાજના ક્ષેત્રમાં વરસાદ ન વરસવા દીધો, અને એમાં ઋષભદેવજી મહારાજે પોતાના તપોબળને લઈને એટલો વરસાદ વરસાવ્યો કે વર્ષ એકદમ 16 આની થયું. એટલું સારું વર્ષ થયું. એને લઈ અને ઇન્દ્રએ પોતાની દીકરીના લગ્ન એની સાથે કર્યા. એને 100 દીકરાઓ થયા. એમાં 100 દીકરાઓમાં 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા છે. 9 દીકરાઓએ રાજ્યનો માર્ગ લીધો, 9 દીકરાએ યોગનો માર્ગ લીધો છે. અને જ્યારે ઋષભદેવજી મહારાજ પોતાના નિવૃત્તિના કાળ માટે ભજન કરવા માટે નીકળતા હતા, ત્યારે પોતાના દીકરાઓને ખૂબ મોટો એક ઉપદેશ કર્યો છે કે બેટાઓ, છોકરાઓ, સંપત્તિ ગમે તેટલી કમાઓ, પણ એક કામ કરજો, મહાપુરુષના ચરણની સેવા સ્વર્ગનું દ્વાર ખોલી દે છે, અને કુસંગને નરકનું દ્વાર ખોલાવડાવે છે. માટે સત્સંગ કરજો છોકરાઓ. પોતાના દીકરાઓને સત્સંગની વાત બતાવી. પોતાના દીકરાઓને સત્સંગ થકી તમે ભાવને પાર ઉતરશો એવી સંપત્તિ આપી, એવો વારસો આપી અને જાય છે. એમાં 9 દીકરાઓ જે રાજ્ય અધિકાર પામ્યા, એમાં સૌથી મોટો દીકરો જે હતો ભરત, એ ચક્રવર્તી રાજા બને છે. એના નામથી જ આપણા દેશનું નામ પડ્યું છે, ભરતખંડ. અને એ ભરતખંડમાં જ્યારે આપણે રહીએ છીએ, આ ભરતજી મહારાજની કથા એકમાત્ર ઉપદેશ આપે છે કે બધું મૂકીને ભગવાનનું ભજન કરવા ગયેલો માણસ ભગવાનના ભજનમાંથી નીકળી અને બીજામાં પોતાનું મન પોરવાયું તો શું થયું? 2 જન્મ લેવા પડ્યા. ભરતજી મહારાજ જ્યારે બધું મૂકી અને પુલ્હાશ્રમની અંદર ગંડકી નદીના કિનારે રહેતા હતા, તો નદીમાં બરાબર એક હરણનું બચ્ચું તણાતું જોયું, એને બચાવ્યું. એના પર દયા આવી
અને સ્વાભાવિક છે કે આ જીવને બીજા જીવ ઉપર દયા આવવી જ જોઈએ, પણ નિયમ એ છે કે તમને જે જીવ ઉપર દયા આવે એ જીવમાં પછી તમને આસક્તિ થવી જોઈએ નહીં, આસક્તિ ન થવી જોઈએ. એટલે બન્યું એવું કે હરણને બચાવ્યું અને એ હરણના બચ્ચાને બચાવીને આશ્રમમાં લઈ આવ્યા તો ધીમે ધીમે હરી હરી કરતા 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 છૂટતા છૂટતા હરીણ હરીણ થવા લાગ્યું. હરણમાં એટલો બધો પ્રેમ થઈ ગયો, હરીણ હરીણ કર્યા કરે. અને એમાં હરણ એક વખતના સમયે આશ્રમમાંથી વયું ગયું. એને શોધતા શોધતા ભરતજી મહારાજ જંગલમાં એટલા બધા પાગલ બની ગયા, રડતા રડતા હરીણ 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 કરતા 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 મર્યા. તો બીજો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. કેમ? અંતે યા મતિ સા ગતિ. અંત સમયે જેવી તમારી મતિ હોય ને એવી જ તમારી ગતિ થાય. ઘરમાં દાદા અંતિમ અવસ્થાએ હોય અને એ દાદા દીકરાને યાદ કરતા 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 જાય ને દીકરાના ઘરે દીકરો હોય, પણ દીકરાની ઘરે દીકરો ન હોય અને પછી દાદા ગુજરી જાય. પછી જ્યારે દાદા એ દીકરાની ઘરે દીકરો બનીને આવે, સમજાય છે? એક દાદા બરાબર છે ને ભગવાનને ભજતા હતા, મારા દીકરાની ઘરે દીકરો થાય, મારા દીકરાની ઘરે દીકરો થાય. આમ કરતા કરતા મરી ગયા, દીકરો ન થયો. અહીંયા 2-3 વર્ષ ગયા અને દીકરો થયો. બધાને છઠ્ઠીએ બોલાવ્યા, આખું ગામ કહેવા માંગ્યું, લે આ તો અસલ દાદા જેવો જ છે. કે એ દાદા જેવો નથી. હે? હા, તમે સમજુ બહુ છો બધા. અંતે યામતિ સાગતિ. બીજો જન્મ હરણ તરીકેનો થયો. એ જન્મમાં ભગવાનને ભજ્યા એટલે એના પછીનો જન્મ એનો એક આંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં થયો. અને એ અવતારની અંદર એમણે ખ્યાલ આવી ગયો કે મારા ગયા જન્મના આ કર્મને લઈને મારો બીજો જન્મ થયો છે. એટલે એમણે એ જન્મમાં પણ કંઈ બોલવાનું બંધ કરી દીધું, મૌન લઈ લીધું, કાંઈ બોલે નહીં. અને આ સંસારમાં મૌન જેવું બીજું શસ્ત્ર જ નથી કોઈ. સામેવાળો ગમે તેટલો ક્રોધ કરે, ગમે તેટલો ગુસ્સો કરે, તમે મૂંગા થઈ જાઓ, કેટલી ઘડી એનો ગુસ્સો હાલે. પણ હું કામ બંધ થાવ? આ ન્યાથી જ હોળી ઊભી થાય છે. બધી જ વહુને, જો કે આણંદમાં તો વહુને હાહુને ઝઘડો થતો જ નથી, આ તો બારગામની વાત છે. કદાચ કોઈ હાહુ વહુને ઝઘડો થાય ને હાહુ બોલે તો વહુએ બંધ થઈ જવાનું, ને વહુ બોલે તો બેમાંથી એક બંધ થઈ જાય ને તો બધું બંધ થઈ જાય. પણ આ બે હામાં અને અમુક વહુ તો એવી હોય, ગૌઢી હાહુ કાંઈ બોલી ન વાગે, ઊભા ન થઈ ગયા તો ત્યાંથી ઓલી વહુ નીકળે અને હાહુની સામું જીબડો કાઢતી જાય. બોલે કાંઈ નહીં, ખાલી જીબડો જ કાઢે. આમ આંખ બંધ કરીને ખાલી વિચારો તો. ઘણી બહુ તો અંગૂઠો બતાવતી જાય, કેટલા ચાળા પાડતી હોય બહુ. પણ આણંદમાં આ સુખ છે એટલે વાંધો નથી. તો એને બોલવાનું જ બંધ કરી દીધું. એટલે ભરતજી મહારાજ કઈ બોલતા નહોતા. નાની ઉંમરમાં મા બાપ મૃત્યુ પામ્યા એટલે સાવકા ભાઈની હારે રહેતા હતા. પણ સાવકા ભાઈને ખબર પડી કે આ ભણવામાં ધ્યાન દેતો નથી એટલે વાડીએ મોકલ્યા. તો વાડીએ કાંઈ ધ્યાન દેતા નહોતા, ઘર કાઢી મૂકે છે. ભરતજી નીકળી ગયા, જંગલના માર્ગે ચાલ્યા જતા હતા. એમાં ભીલોના ઘરે એમને બલિ ચડાવવા માટે લઈ ગયા. એને પોતાના દેહનો ભાવે ભૂલાઈ ગયો હતો. દેહનો ભાવ ભૂલાયા પછી એને એમ થયું કે હવે ચિંતા નથી. દેહનો ભાવ એટલે કે ન નાય, ન ખાય, ન પીવે. એમાં બરાબર ભીલને ત્યાં જ્યારે બરાબર એને બલિ ચડાવવા લઈ ગયા અને આ શરીરને નવડાવ્યું તો એને બધાનો આભાર માન્યો. સારું થયું ભાઈ તમે આ શરીર ધોયું, ઘણા દિવસથી મેલું પડ્યું હતું. આવી અવસ્થાએ પહોંચી ગયેલા ભરતજી મહારાજને જ્યારે મારાઓ મારવા ગયા ત્યારે મા ભદ્રકાળી પોતે પ્રગટ થયા અને એ ભદ્રકાળી માએ મારાઓને મારીને ભરતને બચાવ્યા છે. માને વંદન કરીને કહે છે, માં ધન્ય થયો, આજે મને તમારા દર્શન થયા. ત્યાંથી નીકળ્યા તો આગળ રાજા રહુગણની હારે એનો સંગ થયો. રાજા રહુગણની હારે એની મુલાકાત થઈ, મિલન થયું. અને એમાં રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા. પણ જરા મનમાં અભિમાન હતું એટલે ભરતજી મહારાજે એ અભિમાનને ઉતાર્યા છે. ભરતજી મહારાજે એટલો જ ઉપદેશ આપ્યો, મહારાજ સત્સંગમાં જઈએ ને ત્યાં અભિમાન ન હોવું જોઈએ. ભગવાનની ભક્તિ કરવા જાઓ તો માણસ
એકદમ સૌમ્ય બનીને જાય. પરમાત્માની ભક્તિ કરવા જઈએ તો માણસ નિર્મળ બનીને જાય. પરમાત્માની કથા સાંભળવા જઈએ તો માણસ એકદમ રંક બનીને જવો જોઈએ. ભગવાનની કથામાં જઈએ અને પરમાત્માની કથામાં આપણને ગમે ત્યાં જગ્યા મળે એનાથી મતલબ હોય, ઊંચી જગ્યા મળે એનાથી મતલબ ન હોય, મને તો ઠાકોરજીની કથા સાંભળવા મળે એ સંકલ્પ હોવો જોઈએ. અને જેને ભગવાનની કથા સાંભળવી છે એ તો આગળ બેહે પાછળ બેહે, એને તો કથા જ મળવાની છે ને. મંદિરોમાં જઈએ તો દૂરથી દર્શન કરો કે નજીકથી દર્શન કરો, દર્શન કરો એનાથી મતલબ છે. નજીક જઈને પછી છોકરાઓ હાટું ધંધો માગો તો એમાં મજા નથી. દૂર બેઠીને કહો કે ઠાકોરજી તમને સારું લાગે એમ કરો, આમાં મજા છે. આપણે તો નજીક જઈને કંઈક ને કંઈક ભોગ માગતા હોઈએ છીએ. ભગવાન પાસે કશું માગશો નહીં ક્યારે. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો, કેવલ પ્રભુને ચાહતા રહો. અને એમાં પરમાત્માને ચાહતા ચાહતા રાજા રઘુગણને ઉપદેશ આપ્યો કે રાજા, તમે સત્સંગમાં જઈ રહ્યા છો, પણ સત્સંગની અંદર આટલો બધો અહંકાર કામનો નહીં. અને સૌથી વાત તમને કહું, ગમે તેટલા યજ્ઞ કરો, ગમે તેટલી સેવા કરો, ગમે તેટલી પૂજા કરો, ગમે તેટલું દાન કરો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ તમારા માથા ઉપર નહીં પડે ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં સુધે. વિના મહત્પાદ રજોભિષેક, જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણની રજ નહીં પડે માથા ઉપર ત્યાં સુધી તમારું ભાગ્ય. સંસારમાં માણસનો ભરોસો જો ન ડગમગી જાય ને તો ભગવાન છે, સંશય જ નથી. પ્રભુ છે એમાં, પણ આપણો ભરોસો છેડે આવીને તૂટી જાય છે. આપણી નાવ હંમેશા કિનારે ડૂબે છે. મધદરિયે ડૂબે ને તો કહેવાય થાય ભાઈ બહુ ઊંડું હતું, આ તો કિનારે ડૂબે. ઈશ્વરમાં આપણો ભરોસો ક્યારે તૂટી જાય? ભગવાન જેવા નજીક આવે ને તઈ જ તૂટી જાય. ભરોસો ઉડી જાય છે ઠાકોરજી માથે આપણને. સારંગ પાણી એટલે ભગવાન રામ, એને તાણી લઈ આવે. ભગવાનને યાદ કર્યા, ભગવાન દ્વારિકાથી આવે છે. આવતાની સાથે પરમાત્માએ જૂંડનું મસ્તક કાપ્યું. હું નામનો ગંધર્વ પ્રગટ થયો. ભગવાને પોતાના હાથનો સ્પર્શ જ્યારે હાથીને કર્યો, ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા પ્રગટ થયો. અને ભગવાનને પ્રાર્થના, 1000 કામ પડતા મૂકીને પેલા શરીરને નવડાવી દેવું, 1,00,000 કામ પડતા મૂકીને દાન દઈ દેવું. લક્ષમ વિહાય દાતવ્યમ. જુઓ, 100 કામ પડતા મૂકીને જમી લેવું, 1000 કામ પડતા મૂકીને પેલા નાઈ લેવું, 1,00,000 કામ પડતા મૂકીને પેલા દાન દઈ દેવું. આ બધાય કરતા કહ્યું કોટિમ ત્યક્તવા હરિમ ભજે. કરોડ કામ પડતા મૂકી અને સૌથી પેલા આપણે ભગવાનને ભજી લેવા. તો બોલો શું કરવું છે? નાવું છે, જમવું છે, દાન દેવું છે, કથા સાંભળવી છે? તો સાંભળો. ભગવાન બલિરાજાને ત્યાં આવે છે અને એ બલિરાજાને ત્યાં આવેલા પરમાત્માનું સ્વાગત થયું. વિંધ્યાવળીએ જળ રેડ્યું અને બલિરાજાએ ભગવાનના ચરણારવિંદને પખાડ્યા છે. અને પછી કહ્યું, સ્વસ્તિ સ્વાગતમર્ઘ્યમ વદ વિભાગ. હે ભગવાન, આપનું સ્વાગત છે. સ્વાગત કર્યું, ખાલી પગે ન લાગ્યા. એની પહેલા તો ભગવાને કહ્યું સ્વસ્તિ કલ્યાણમસ્તુ. એટલે અરે બાપજી, હજી તો મેં કઈ આપ્યું નથી, એના પેલા સ્વસ્તિ કહી દીધું. સ્વાગતમ વદ વિભો કિમ દિયતામ. હે બાપજી, હું તમને શું આપું? કિમ દિયતામ, હું તમને શું દાન આપું? આજે મારી ઘરે 100મો અશ્વમેધ યજ્ઞ ચાલે છે અને તમે પધાર્યા છો, શું આપું તમને? અને ત્યારે કહ્યું, મને મેદીની જોઈએ છે. કિમ દિયતામ મેદિની. તો કહે છે મારા પગથી માપીને 3 ડગલા, કામાત્રા. મારા પગથી માપીને 3 ડગલા. એટલે બલિરાજાએ કહ્યું દત્તમ, મેં તમને આપી. તો ભગવાને કહ્યું ગૃહિતમ મયા, મેં સ્વીકારી. તે આપી તો મેં લીધી. કન્યાનો બાપ દીકરીનો હાથ લઈ અને વરાજાના હાથમાં મૂકે ત્યારે બોલે પ્રતિગ્રહ્યતામ. પછી વરાજા પાસે બોલાવડાવવાનું હોય, પ્રતિગ્રહણામી, પ્રતિગ્રહ્યતામ, પ્રતિગ્રહણામી.
તમે આપ્યું, મેં સ્વીકાર્યું. દાન આપનારો આપી દે, પણ સ્વીકારનારો સ્વીકારે નહીં ત્યાં સુધી દાન પૂરું થાય. બલિરાજાને પોતાના ગુરુદેવ શુક્રાચાર્ય ના પાડે છે કે બલિ કાંઈ આપતો નહીં આને. હો, આ પેલો વૈકુંઠવાળો વિષ્ણુ તને છેતરવા આવ્યો છે. અને ત્યારે બલિરાજાએ કહ્યું, બાપજી, આજ સુધી મારે ત્યાં સામાન્ય ભિક્ષુકો કોઈ દાન લેવા આવ્યા હશે, પણ આજે ભગવાન જેવા ભગવાન જો ભિક્ષુક બનીને આવે તો હવે આવો ભિક્ષુક દુનિયામાં મને મળે ક્યાં? સંસારમાં ભગવાન જેવો યાચક મને ક્યાં ગોતવા જતો મળે? અને અંતે 3 ડગલા જમીન આપવાની વાત નક્કી થઈ. અને એ 3 ડગલામાં સંકલ્પ કરવો પડે. ગુરુદેવે સંકલ્પ ન કરાવ્યો, ભગવાને પોતે સંકલ્પ કરાવ્યો. જળ નીચે મૂકે અને ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. પરમાત્માનું મસ્તક આકાશને આંબી ગયું. બલિરાજા 2 હાથ જોડી અને ભગવાનના ચરણમાં બેસી ગયો. ભગવાને 1 ડગલાની અંદર સ્વર્ગલોકને, આકાશલોકને માપ્યું, બીજા ડગલાની અંદર પૃથ્વીલોકને માપ્યું, અને પછી પૂછ્યું કે હવે બતાવો મારું ત્રીજું ચરણ ક્યાં રાખું? બાપજી, તમે મારું બધું લઈ લીધું છે, તમે મારું બધું લઈ લીધું, હવે શું આપું તમને? ભગવાને એટલું જ કહ્યું કે બલિ, દાન દેવાનો સંકલ્પ કરી અને જો દાન પૂરું ન આપો તો તમે પાપના અધિકારી બનશો, નરકમાં પણ જગ્યા નહીં મળે. અને ત્યારે બલિએ કહ્યું, બાપજી, તમે બધું ભલે મારું લઈ લીધું, પણ હજી હું કોઈનો થયો નથી, એટલે કામ કરો, તમારું ત્રીજું ચરણ મારા મસ્તકમાં પધરાવો અને મને 3 ડગલા જમીનના સંકલ્પમાંથી મુક્ત કરી દો. આત્મા નિવેદન કરી દીધું, બધું જ પોતાને આપી દીધું. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયે. હે ગોવિંદ, આ બધું તમારું છે અને તમને આપી દઈએ એમાં નવાઈ ક્યાં છે? આ દુનિયામાં ભગવાનને એક ફૂલ ચડાવ્યા પછી કહી છે મેં ભગવાનને ફૂલ આપ્યું. અરે ભગવાનનું જ છે આ. તે પાણી પાયું અને ખાતર નાખ્યું એટલે એમાં તારી કઈ મોટાઈ નથી. એનું બીજ તો ભગવાને જ ઉત્પન્ન કર્યું હતું. જેનાથી ઉત્પન્ન થયું છે એ એનું કહેવાય છે. તો પરમાત્માનું હતું આ સંસારમાં બધું, અને આપણને પણ પરમાત્માએ આપ્યું. એ બધું પરમાત્માનું જ છે. એટલે પરમાત્માના કાર્ય થતા હોય ત્યારે પરમાત્માના કાર્યમાં આપણી સંપત્તિ વાપરવી જોઈએ. તો એને રૂપિયો નાખ્યો પછી ઓલો છોકરો બરાબર આગળ બીજા ભાઈ બેઠો તો ન્યા ગયો, તો હવે એ એનાથી ને લોભ્યો હશે. તે એણે વળી ખીચામાંથી પાકીટ કાઢ્યું, એમાંથી નાની નોટ ગોતતો હતો. તે થોડીક વાર લાગી. તે જે લોભિયાએ 1 રૂપિયો નાખ્યો તો એની પાછળવાળા એક ભાઈએ જરાક આમ ખંભા પર હાથ રાડીને કીધું, એટલે આણે પાછળ જોયું, એટલે ઓલાએ 2000ની નોટ આપી. એટલે આણે આરતી નાખી. ઓલા ભાઈએ પણ પાકીટમાંથી 10ની નોટ ગોતીને નાખી, એટલે આરતી વાળો આગળ ગયો. બધા ધીમે ધીમે આરતી આગળ વહી ગઈ. પ્રસાદ આવ્યો, પ્રસાદ હાથમાં લીધો, મહાપ્રસાદ રવો. ઓલા પાછળવાળાએ પૂછ્યું કે હે ભાઈ, તમે બધે સત્યનારાયણ ભગવાનની કથામાં આરતીમાં હોવ છો? હા. કેમ? આમંત્રણ હોય તો આરતીમાં રહેવું જોઈએ ને. તો તમે બધે 2000 રૂપિયા નાખો? ના ના. કેમ? હમણાં તમે 2000 નાખ્યા ને? એ કે તો તમે અંબાવ્યા ને એટલે મેં એમાં નાખ્યા. એ કે તમારા નહોતા? એ કે તમે પૈસા કાઢતા તે પડી ગયા હતા, મેં તમને અંબાવ્યા, તમે આરતી નાખી દીધા. પછી એને જે ગીતાબેન એ મહાપ્રસાદ કડવો લાગ્યો છે, ગળે ન ઉતરો. મારે આ હાસ્ય સાથે એટલું કેવું છે કે તમે ભગવાનને આપતા નહીં થાવ તો ભગવાનને તમારા ખીચામાંથી કઢાવી લેતા આવડે છે, યાદ રાખજો. પરમાત્માએ તમને આપ્યું છે તો તદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. ભગવાનને તમે આપતા થઈ જાઓ. આ ખાલી સાંભળવા માટે નથી, આ વાક્ય વિચારવા માટે છે કે મોટા ભાઈ રામ એના નાના ભાઈનું કેટલું ધ્યાન રાખતા હશે કે જન્મ દેનારી માં પણ યાદ નથી આવવા દેતા એને. કેટલું ધ્યાન રાખ્યું છે ભાઈઓએ. અને એ સમયે રામજી પૂછે છે કે શું કામ રડે છે? તો લક્ષ્મણજી બોલ્યા છે કે ભાઈ, મારી આંખમાં આંસુ એ વાતના છે કે આવતીકાલ તમારા લગ્ન થશે, મારા ભાભી આવશે, તો જે પગની સેવા હું કરું છું ને એ પગની સેવા મારા હાથમાંથી જૂટવાઈ જશે, એટલે મને રડવું આવે છે. મારા ભાઈના પગ નહીં દબાવી શકું હું. ત્રેતાનો લક્ષ્મણ ભાઈના પગ દબાવવા માટે થઈને રડતો હતો, અને કળિયુગનો લક્ષ્મણ મોટા ભાઈનું ગળું દબાવી દે છે એકમાત્ર સંપત્તિ માટે. ભગવાન રામ બોલ્યા છે, લક્ષ્મણ ચિંતા ન કરો, મારા લગ્ન થશે, તમારા ભાભી આવશે તો મારા ડાબા પગની સેવા તમારા ભાભી કરશે અને મારા જમણા પગની સેવા મારું લક્ષ્મણ કરશે. ચિંતા ન કરો તમે. એનાથી વિશેષ વાક્ય ભગવાન રામ એ બોલ્યા કે લક્ષ્મણ, કદાચ મારો આ નિર્ણય તમારા ભાભીને નહીં ગમે
તો છોડવા પડશે તો હું તમારા ભાભીને છોડી દઈશ, પણ તમને નહીં છોડું કોઈ દિવસ જિંદગીમાં. જ્યાં ભાઈઓનો આવો પ્રેમ છે ને, એ ઘરમાં કોઈ દિવસ ફૂટ નહીં પડે. જ્યાં અમારું છે ત્યાં કોઈ દિવસ ક્લેશ નહીં આવે. જ્યાં મારું ને તારું થયું છે ત્યાં હંમેશા ઝઘડા ઉત્પન્ન થયા છે. રામાયણ આપણને આ વાત શીખડાવે છે, પરિવારમાં સદભાવ કેવો હોવો જોઈએ. ભરતને રાજગાદી મળેમ હતી, ભગવાન રામ 14 વર્ષ વનમાં ગયા. માએ ભરત માટે રાજગાદી માગી તો એ ભરતે શું કર્યું? ભાઈની ચરણ પાદુકાઓ મૂકી અને પોતે નગરની બહાર એક ખાડો કરાવી અને કાંટાની પથારી કરીને એમાં રહ્યા છે. આ ભાઈઓનો પ્રેમ બતાવે છે કે મારો મોટો ભાઈ જંગલમાં ઉઘાડા પગે ચાલતો હોય અને જો ઘાસની પથારી કરતો હોય તો મારે ઘાસમાં ન સુવાય, મારે કાંટામાં સૂવું જોઈએ. ભાઈઓનો પ્રેમ આ કથા બતાવે છે.